વસંત ઋતુનો સમય છે અને બધા જ મોજ મજા કરવા માટે ક્રીડા સુંદર ઉદ્યાનમાં ગયા. વાતાવરણ જેવું હોય એવી માનસિકતા તૈયાર થઈ જાય. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધાની અસર મન ઉપર થાય છે. એના કેટલાક ઉદાહરણો. તમે કયા વાતાવરણમાં છો, જ્યાં સુધી મારી માનસિકતા સ્ટેબલ ન થઈ જાય ત્યાં સુધી મારે શુભ વાતાવરણ શોધીને એમાં રહેવાનું છે. મારી આત્માને જાળવવો હોય, આત્માને જો જાળવવો હોય, એનું હિત કરવું હોય તો એવા વાતાવરણમાં રહેવાની કોશિશ કરવી. તો જ જળવાય, તો જ શુભ જળવાય. આપણા મનના બદલાતા પરિણામો પરિસ્થિતિ પ્રમાણે આપણે જાણીએ છીએ, પાકા પાયે જાણીએ છીએ કે જેવી પરિસ્થિતિ બદલાય આપણા મનના પરિણામો બદલાય. તમે જોજો, સમૂહમાં કંઈ પણ હશે, આરતી હશે, ભક્તિ હશે, કંઈક પણ ધાર્મિક અનુષ્ઠાન હશે, એટલે આપણા મનના પરિણામો એની સાથે જોડાઈ જશે. બહારથી કોઈની સાથે લડી ઝઘડીને આવ્યા હશો ને તોય તમારું મન ત્યારે પરમાત્મામાં કંઈક અંશે લીન થઈ જશે, ભક્તિ આવશે તમારા. વાતાવરણની અસર છે. માટે સમૂહમાં આપણે કેમ કરીએ છીએ બધું? આપણને સમૂહમાં શા માટે કરવામાં કહેવામાં? એક માહોલ હોય તો તમારા પરિણામો પણ તે પ્રકારે બની જાય અને તમે જોડાઈ શકો. અસર. વસંત ઋતુનો સમય છે ને બધા હરવા ફરવા મોજ માણવા ગયા છે. ત્યાં શું વાતાવરણ હોય? તમે પાર્ટી પ્લોટમાં જાઓ, પિકનિક ઉપર જાઓ, શેનું વાતાવરણ હોય? ત્યાં કઈ કટાસરાની ઝોલી લઈને તમે ના ફરો. તમે લઈને ફરો તો પેલો કે ભાઈ તું ત્યાં અંદર બેસ રૂમમાં, અહીંયાની બહાર નહીં આવતો. વાતાવરણ બગાડીશ નહીં. શું કે તમને? બધા જ મોજ મજા અને વિલાસ કરવા માટે ગયા છે. વાતાવરણ એવું, માનસિકતા એવી. એમાં એમના ખંડિયા રાજા સામંત, એની દીકરી, એના ઉપર એની નજર પડી. અનુરાગ હતો. બહુ સ્વાભાવિક ક્રિયા છે. અનંત સંસ્કારોનું પિંડ છે આપણો આત્મા. અનંત સંસ્કારોનું પિંડ છે. સારા નરસા અનેક પ્રકારના સંસ્કારો આપણી અંદર ભરવાયેલા પડ્યા. સમયની સાથે બધા જ ઉજાગર થાય, બહાર આવે અને એ પ્રકારે આપણું મન પ્રવૃત્તિમાં આપણને જોડે. સંસ્કારોને લીધે કોને મઠારવાના છે? કોને મઠારવાના છે? આપણે આપણા જીવન માટે કોને મઠારવાના? સંસ્કારો મઠારવાના. આપણી અંદર જે અચ્છાઈ પડી છે ને, જે સારપ પડી છે, જે ઉત્તમતા પડી છે, દરેકમાં જ. કોઈકમાં માત્ર નબળાઈ છે, કોઈકમાં માત્ર સારપ છે, એવું નથી. નબળાઈ, સારપ આ બધાનું સંમિશ્રણ છે માણસ. એની સારપને ઉજાગર. શિક્ષણ એટલે શું? શિક્ષણ એટલે ઉપરથી કશું ઉમેરવાનું નથી. અંદર જે સારું પડ્યું છે એને બહાર લાવો. આજે શિક્ષણની વ્યાખ્યા બદલાઈ. એજ્યુકેશન, ટુ એજ્યુકેટ ધાતુ છે ઇંગ્લિશનું, એટલે ઉઘાડવું. શું કરવું? ઉઘાડવું. આજે તો નાખવું એ અર્થ થઈ ગયો છે. બસ નાખો, ફલાણો વિષય આવડવો જોઈએ, ઢીકણો વિષય આવડવો જોઈએ, આમ આવડવો જોઈએ, તેમ આવડવો જોઈએ. કેટલા વિષયો એની ઉપર નાખવામાં આવે છે, અંદર બહારથી નાખવામાં. એની અંદરની સારપ ભૂલાઈ જાય. એની અંદરની ઉત્તમતાનો પરિચય એ માણસને જિંદગી ભરના. આગ્રહ, સ્કૂલોમાં આગ્રહ થાય, મા બાપના આગ્રહ હોય, આમ બનવું પડશે, તારે આમ કરવું પડશે, તારે આટલા ટકા લાવવા પડશે, તારે આ રીતે ભણવું. શું કરો છો તમે? ભણાવો છો? શું કરો છો? શિક્ષણ આપો છો કે તમારી ઈચ્છાઓ એની ઉપર થોપો ન? શું કરો? તમે તમારા જમાનામાં 90% ને 95% કોઈ દિવસ જોયા તો હોય? તો પછી તમે શા માટે એની ઉપર આટલો બધો બર્ડન નાખો છો? તમારે શું બનાવવું છે? તમારે શું જોઈએ છે? તમારે માણસ જોઈએ છે કે પૈસા પેદા કરનારું મશીન જોઈએ? શું જોઈએ તમારે? સ્કૂલો પણ આ શીખવાડે. આ સ્પર્ધાઓ ઉભી કરી દીધી છે. તમે એવરેસ્ટનું શિખર નથી દેખાડતા,
બેટા તારે ત્યાં પહોંચવાનું છે એમ કહો ને તો ગનીમત છે. નહીં, જો પેલો જાય છે ને તારે એની આગળ નીકળવાનું. વાત તો એ જ છે. વાત બધા પહોંચવાની કરે છે, પણ કઈ રીતે પહોંચવાની વાત કરે છે, તમે એની અંદર શું નાખો છો એ મહત્વનું છે. અને આખી જિંદગી એ માણસ બીજાને પછાડવા મારે. શિક્ષણનું ફળ શું? બીજાને પછાડીને આગળ વધવું. આજના શિક્ષણનું ફળ શું? બીજાને પછાડીને આગળ વધવું. આવી વૃત્તિ જેનાથી પેદા થાય એનું નામ આજનું શિક્ષણ. હમણાં એક સરસ કોઈકે મને દેખાડ્યું, વિડીયો ક્લિપ્સ આવી હતી. પેલા આવેલી પણ છે આ ઘટના. જે મંદબુદ્ધિના બાળકો છે, આવા જે આ પેરાલિમ્પિક્સ હોય છે ને, શું હોય, શરીરથી અમુક પ્રકારની ખોડ ખાપણ વાળા હોય, એમને પણ રમતમાં જોડે, એમના પણ મેડલ્સ હોય, એમની પણ સ્પર્ધાઓ હોય. આવું આ મંદબુદ્ધિના બાળકોની સ્પર્ધા, દોડવાની સ્પર્ધા જોયું હશે, તમને બધાને ખબર હશે કદાચ. એ સ્પર્ધા હતી, આખું સ્ટેડિયમ લોકોથી છલકાય. પેલા બધા દોડવા લાગ્યા. હવે કેવા હોય બાળકો, કોઈ બધાને એમ થાય અમે આગળ નીકળી જઈએ. એક છોકરો આગળ નીકળ્યું, પડી ગયું. પડ્યા એટલે બીજા તો આગળ નીકળ્યા, પણ અચાનક ઉભા રહીને પેલાની પાસે આવ્યા, ઉભો કર્યો, હાથ પકડ્યા, બધા એકબીજાના હાથના અંકોડા ભરાવ્યા અને એક સાથે લડ્યા. અને પછી જે સ્ટેડિયમમાં તાળી પડી 10 મિનિટ સુધી, શેનો મહિમા છે? આગળ નીકળવાનો મહિમા છે. કઈ વૃત્તિએ આગળ નીકળો છો, કઈ વૃત્તિએ આગળ વધો છો, એનું મહત્વ છે. કોઈને પછાડવાનું શીખવાડવાનું, કોઈને પાછળ કરવાનું શીખવાડવાનું, મારી લીટી મોટી કરવા કરતા બીજાની ભૂસવાનું શીખવાડવાનું. કેવું શિક્ષણ? એની અંદર જે સારપ છે, તમે તમારા દીકરા પાસે શું અપેક્ષા રાખીને શીખવાડો? એને ઉત્તમમાં ઉત્તમ ટ્યુશનમાં મોકલો. આજની તમારી ફી સાંભળીને એમ થાય કે આપણે તો આખી જિંદગી ભણી લીધું તોય આટલા પૈસાનું તકલીફ. 1 વર્ષની ફીમાં આખું જેટલું ભણતર હતું બધું થઈ ગયું. આપણું થઈ ગયું કે નહીં? હા, પેલા ટાબરિયા જેને કઈ વાંચતા નથી આવડતું એની ફી. વાંચતા આવડતું એ તો જુદી વસ્તુ છે. જેને વાંચતા નથી આવડતું, લખતા નથી આવડતું, એવાની ફી એવી હોય કે આપણી આખી ઉંમર પતી ગઈ ભણવાની. એટલા પૈસા કયા ઉદ્દેશ્યથી મોકલો છો? પહેલી પાઠશાળા તમારું ઘર બનવું જોઈએ. એનામાં શું સારપ છે ને એના ઉપર ફોકસ કરો. બેટા તારે એમાં આ છે, તું આ થઈ શકે, તું આવો થઈ શકે, તું આવો છે, તું આમ છે, એ શીખવાડો. તારે આમ થવાનું છે. કશું હાથમાં આવશે નહીં, કશું જ. હવે છોકરાઓ બહાર પરદેશ જતા રહેશે, થોડા વખત ભણે તમારી આગળ ઘરમાં રહીને, કેટલા વર્ષ? 10મી સુધી, 11મી ને વધુમાં વધુ 12મી સુધી. પછી બા કાયમ માટે વિખૂટા પડી જવા. એટલા માટે તમારે પછી કે ગળપણની લાકડી, પરદેશમાં પડેલી લાકડી શું કામ લાગવાની? હે, કશું કામ લાગવાની. અને એને તમે દૂર કર્યો, અહીંયા તમે ઘડ્યો નથી, તમે એને કશું જ આપ્યું નથી. એ બહાર જઈને શું કરશે? તમને યાદ કરશે? આ શિક્ષણે તો જિંદગીની પત્તર ફાડી, જીવન જીવવાનું ભૂલી ગયો માણસ. એક જ સ્પર્ધા 24 કલાક. આપણે જે વાત કરીએ છીએ ને, જોજો કોઈ પણ માણસ એક જ વાત કરશે, કેવી રીતે સમૃદ્ધ થવું, કેવી રીતે પૈસા કમાવવા, કઈ રીતે જીવન. બસ આ જીવન ભેગું કરવું એનું નામ જીવન. ભોગવવું એ નહીં, ભેગું કરવું એનું નામ જીવન. ભોગવવાનું રહી જાય આપણા. કેવા બર્ડનમાં જીવે તમે જુઓ. હવે સુરત ચોમાસું હતા ને, તમને ખબર છે, એવા બર્ડન, એટલું બધું બોજ હોય એના માથા ઉપર. 8-8 વર્ષના ભૂલકાઓ પંખે લટકી જાય. કેમ? શું કારણ? મનમાં દહેશત આવે કે આ પેપર સારું નથી ગયું અને કદાચ નાપાસ થઈ જઈશ તો. ખાલી એ દહેશતથી આત્મહત્યા કરનારાઓ છે બાળકો. કેમ? કોનો ભાઈ છે? એમ બોલો, કોનો ભાઈ? પેરેન્ટ્સ નું ને, મા બાપ નું ને. તમે એવો હાવ ઉભો કર્યો છે, સાહેબ બોર્ડની પરીક્ષા છે. હવે પેલો વ્યસ્ત હોય એના કરતા તો મા બાપ વધારે વ્યસ્ત છે. સાહેબ બોર્ડની પરીક્ષા છે, અમારાથી ક્યાંય જવાય નહીં, પણ તમે શું કરો છો? એના માથા ઉપર બેસીને ઉલટાનો એને ફ્રસ્ટ્રેટ કરો છો. એને આવડતું હશે ભૂલી જશે.
એક સરસ કવિતા લખી છે કૃષ્ણ દવે લગભગ. પેલે નંબર પાસ થવાનું રોજ, મારે પેલે નંબર પાસ થવાનું રોજ, ઓ પરમેશ્વર તારે માથે છે આવો કઈ બોજ? તારે માથે છે આવો કઈ બોજ? પેલે નંબર પાસ થવાનું રોજ. તારે માથે મોર પીછ બસ, એનો ક્યાં કઈ ભાર? તારે માથે મોર પીછ બસ, એનો ક્યાં કઈ ભાર? ગોવર્ધન તો ઠીક આવી ઉપાડ એક વાર દફતર તું એક વાર. ગોવર્ધન તો ઠીક આવી ઉપાડ મારું દફતર તું એક વાર. હોમવર્ક ના કાળી નાગને નાથા એક વાર તું નાથ. રોજ ટેસ્ટ ના કુરુક્ષેત્રમાં લડું એકલે હાથ. સામે પાછી ઊભી તે કેવડી ટેક્સ્ટ બુકની ફોજ, ઓ પરમેશ્વર તારે માથે છે કઈ આવો બોજ? તમે એની મનોવ્યથા વિચારો. બાળક પરમાત્માને કૃષ્ણને ઉદ્દેશીને લખેલી કવિતા છે. એ કવિએ બાળક થઈને વાત વિચારી છે કે આજનું બાળક શું કરે. તારે તો ખાલી મોરપીછ ઉપાડવાનું, તો મારું દફતર એકવાર તો ઉપાડ. અને તમે જુઓ છો તમારા બાળકો એક મજૂરની જેમ ઉપાડીને જાય, હાંફી જાય, બિચારા નમી જાય, એટલી તો અંદર ચોપડીઓ ભરેલી હોય. રોજ ટેસ્ટ, રોજ ટેસ્ટ. તમે ક્યાંય બહાર જઈ ન શકો. દર અઠવાડિયે 2-3 જણા ટેસ્ટ લે. સ્કૂલમાં લે, પેલો ટ્યુશન વાળો લે, પછી અમારી આગળ આવીને કે સાહેબ એને કો પાઠશાળામાં આવે. અમને એમ થાય શું કહીએ એને પાઠશાળા. દયા આવે અમને પણ, બિચારું બાળક 12 કલાક સુધી બહાર ભણે, પછી એને તમે એમ કહો ધર્મની ચોપડી લઈને બેસ. તમે એની જિંદગી ઝેર કરી નાખી, નરક કરી નાખી. હજી 2 કલાક વધે છે, ચલો ડાન્સના ક્લાસમાં, ચલો સંગીતના ક્લાસમાં. અરે શું કરવા બેઠા છો? શું કરવા બેઠા? બિચારાને કચડી નાખીને તમે મોટો કરવા માંગો છો, તમારી ઈચ્છા પ્રમાણે ઘાટ ઘડવા માંગો છો. એ તો છોડ છે, કુમળું છોડ છે, એને એની રીતે ઉગવા દેવું જોઈએ ભાઈ. ગાર્ડનિંગ, આ તમે ગાર્ડનિંગ કરો, 300 લઈને ફરી વળો, શું થાય? ગાર્ડનિંગ એટલે શું? વ્યવસ્થા. આ કૂબી કરવાની એક જ ધંધો. મમ્મી વઢતી પપ્પા ખીજે ટીચર ટકટક કરતા. મમ્મી વઢતી પપ્પા ખીજે ટક ટક ટીચર કરતા. સ્પેલિંગ ના 17 સિંગા નિંદરમાં ભટકા ફરતા. ફલાણો સ્પેલિંગ યાદ કર ને, ઢીકણો સ્પેલિંગ યાદ કર ને, આ કર ને તે કર. હો બધાની સાથે તોય બધું આઘું આઘું. ખૂબ ભણું ને તોય મને હું સાવ ઠોઠડો લાગુ. તમે શું કહો? તમે જોજો ટીવી સિરિયલ જોવા બેસો તમે, પેલા બાળકોનું આવે છે ને કઈક, કોઈ નાચતું હોય ને, કોઈ ગાતું હોય ને, કોઈ બોલતું હોય ને, આવું તમે એને કહો, જો તું ઢાંઢા જેવો થયો પણ આ જો આ કેવું સરસ કરે છે, તને આવડે? આવું આટલો મોટો થઈ ગયો, તને આટલું નથી આવડતું? અને કોઈક સાહેબ એમ કીધું હોય કે આ ભાઈને દીક્ષા આપવા જેવી છે, સાહેબ હજી ક્યાં શું સમજણ આવે? ત્યારે નાનો અને આમાં મોટો. ખૂબ ભણું ને તે હું મને સાવ ઠોઠડો લાગુ. ટેન્સ રહું બસ સ્કૂલ બાબતે, ક્યાં કશે છે મોજ, ઓ પરમેશ્વર તારે માથે છે આવો કઈ બોજ? પેલે નંબર પાસ થવાનું રોજ. આપણને આવડ્યું જ નથી બાળકોને મોટા કરતા, નથી આવડતું. એને એની અંદર જે પડ્યું છે એને ઉજાગર કરતા ન આવડે એ શિક્ષણ નિષ્ફળ ગયું ગણાય. ભલે પૈસા ગમે તેટલા કમાશે, એની સારપની એને ખબર ન હોય, એની ઉત્તમતાની એને ખબર ન હોય, એની અંદર શું ભર્યું છે એને ખબર જ ના હોય. તમે એક જ ઉપર ફોકસ કરો, તારે આનાથી આગળ આવા બનવાનું શું કરે? આ એના માટે થઈને તમારે 3 ઇડિયટ્સ આવી. બાળકની અંદર જે સારપ છે ને, તમને ખબર પડે ખરી? ચલો તો એ પૂછું, તમને પેલો પૂછું કે તમારા બાળકની અંદર શી સારપ છે એની તમને ખબર પડે ખરી? એનામાં શું ક્ષમતા છે, શું ઉત્તમતા છે, તમે કોઈ દિવસ નિરીક્ષણ કર્યું નહીં? તમે જોજો, તમે જ્યારે પણ બાળક વિશે વિચારશો, કોઈ પણ વ્યક્તિ,
એ પોતે જેવો વિચાર કર્યો છે ને એ પ્રમાણે જ વિચાર છે. એ ક્યારેય નિરીક્ષણ નહીં કરે કે આ બાળક શું કરે છે, એનું વિશેષ ધ્યાન ક્યાં હોય છે, એને શું કરવામાં ઇન્ટરેસ્ટ પડે છે, આવી કોઈ દ્રષ્ટિ તમારી પાસે નથી. છે કોઈ દિવસ નિરીક્ષણ કર્યું તમે બાળકનું? તમે કોઈ દિવસ એને પૂછ્યું ખરું, બેટા તને શેમાં રસ પડે, તને શું ગમે, શું ભણવું ગમે, શું કરવું ગમે? પૂછ્યું? તારે સાયન્સ લેવાનું છે, તારે સીએ થવાનું છે, અને આમાં ને આમાં આવી રીતે મોટા થતા બાળકો એક ઉંમરે આવે અને પછી જયારે એના અંદરના સંસ્કારો જાગૃત થાય, એક આમ નહીં કરવાનું, એક તેમ નહીં. આપણે નિષેધાત્મક જીવન જીવ્યા છીએ, આપણી શૈલી નિષેધાત્મક છે. આમ નહીં, તેમ નહીં, આમ નહીં, તેમ નહીં. એની સારપ તો બતાડી દો, એ આપોઆપ કેન્સલ કરી નાખશે કે આ નથી કરવાનું. એની ઉત્તમતાનો જ્યાં સુધી પરિચય નહીં હોય, એની અંદરની નબળાઈઓ જયારે પ્રગટ આવશે ને ત્યારે કોણ બચાવશે? તમારી ટકોર બચાવશે? તમારી ટકટક એને રોકી શકે? તમે લડશો, તમે વળશો એટલે એ માનો છો કે અટકી જશે? એને પોતાની ઉત્તમતાનો બોધ નહીં થાય તો એ નબળાઈ સામે ઉભો નહીં રહી શકે. તમારી ધાકથી, તમારી બીકથી તમારી સામે કદાચ કશું નહીં કરે, પણ પછી જ્યાં એને મોકળું મેદાન મળશે, જ્યાં એને તક મળશે, જ્યાં અવસર મળશે, ત્યાં નબળાઈ હાવી થવાની. કારણ તમે એની ઉત્તમતાને ઉજાગર જ નથી, એને બહાર લાવ્યા જ નહીં. અને આ બહુ સ્વાભાવિક છે. આ બધી જ સંભાવનાઓ જ્યાં સુધી તમારા મગજમાં ન હોય ને ત્યાં સુધી તમે શિક્ષણ ના આપી શકો. શિક્ષણ એટલે કાંઈ 5-15 વિષયોનું અધ્યયન એ નહીં, પોતાની જાતને શીખવી એનું નામ શિક્ષણ. અમુક તબક્કામાં મારા વિચારો કેવા હોય, આ ઉંમરે કેવા હોય, તમે પસાર થયા છો, બધા જ પસાર થયા છો. તમે થયા છો કે નથી થયા? દરેક ઉંમરજન્ય દરેક વિષયોમાંથી, દરેક વિકલ્પોમાંથી તમે પસાર થયા છો. તમને ખબર હોવી જોઈએ કે આ ઉંમરે બાળક આ સ્થિતિમાં હોય, આવા વિકલ્પોમાંથી પસાર થતો હોય ત્યારે એને આપણી જરૂરત હોય. કોની જરૂરત? આપણે તો કોઈ ચર્ચા નથી કરતા. હાય જીવનલક્ષી ચર્ચા થાય. શું હોમવર્ક આપ્યું, હોમવર્ક કર્યું કે ન કર્યું, બધા જ ચર્ચાઓ. એના મનમાં કયા વિકલ્પો ઉઠે છે, એના મનમાં કયા તરંગો આવે છે, કેવા વિચારો આવે છે, એ તમારી સાથે શેર કરી શકે ખરો? તમે એવું વાતાવરણ નિર્માણ કર્યું છે ખરું કે બાળક કોઈ પણ વિચાર, કોઈ પણ XYZ કોઈ પણ વિચાર તમારી સાથે શેર કરી શકે? એને બીક ન લાગે કે કોઈ પણ વિચાર માટે મને લડવામાં આવશે? અને આપણે લડવામાં સમજીએ આવા વિચાર કરાય. એટલે આ ભાઈ ઉંમર છે, સંસ્કારો છે, આવવાના જ. અને આ શેર નથી કરી શકતા ને એના પરિણામો, દુષ્પરિણામો બહાર મળે છે. તમને અચાનક સમાચાર મળે તમારો છોકરો તો ત્યાં ઉભો પેલાની સાથે પીતો હતો, એટલે તમને શું થાય? અમે શું કમી રાખી, અમે શું ઓછપ રાખી, આટલા પૈસા ખર્ચ્યા તમારી પાસે આવા ટ્યુશન કરાવ્યા. ટ્યુશન એટલા માટે હતા કે ધોરણ નો પીવે, અને એ લોકો એ શીખવાડ. તમારા ખર્ચે તમે એમ માનો તો પૈસા ખર્ચવાથી આવા સંસ્કારો આવે? તમે એને ક્યારેય છૂટ નથી આપી કે પોતાના મનને તમારી આગળ ખોલી શકે. અને એના દુષ્પરિણામો છે બહાર બનતા બધા જ અનર્થોના મૂળ આપણા ઘરમાં છે. તમે એને સાંભળ્યો હોત, તમે એને સમજ્યા હોત, તમે એને સમજાવ્યો હોત ને તો આ દિવસો ના આવે. કેમ રડે છે આટલા મા બાપ? ભૂલ એમની છે, એમની જ છે એમ નથી કેવું, પણ એમની છે જ, અને સ્વીકારવી જ પડે. આ વાતાવરણ બનાવવું પડશે. તમારું બાળક તમારી આગળ ખુલ્લા દિલથી એના અંદર ચાલતી દરેક મથામણ, દરેક ગણમથલને ખોલી શકે અને તમે એને સમજો અને સમજાવી શકો. ભૂલ તરીકે નહીં, આ સ્વાભાવિક ક્રિયા છે, આ સ્વાભાવિક વિચારો છે બેટા, આમ નહીં, આપણે આમ કરીએ. આ રીતે મનને વાળવાનું છે. આ તો પ્રવાહ છે. શું છે આ પ્રવાહ છે, આ ફ્લો છે. જો એને દિશા નહીં મળે ને તો તહસ નહસ ને ધ્વંસ કરી નાખશે બધું. એને દિશા મોડ આપવાનો છે, રોકવાની. આપણે શું રોકવાનો પ્રયત્ન કરીએ છીએ, અને રોકવાનો પ્રયત્ન બમણા વેગે એના જીવનને બરબાદ કરે છે.
રોકવાના નથી, વળાંક આપવાના. વળાંક આપવું, એના વિચારોને વળાંક આપવું, એનું નામ શિક્ષણ. રોકવા એનું નામ શિક્ષણ નથી, વળાંક. એનર્જી, શરીરમાં શક્તિ છે, સ્ત્રોત છે, એનર્જી છે. ઘણા બાળકોને તમે જુઓ તો તોફાની, ભયંકર તોફાની હોય, ભયંકર તોફાની હોય, આમ ઝાડ પરથી વાંદરા ઉતારે એવા. કેમ એ તોફાન કેમ કરે? કેમ કરે છે તોફાન? તમે આટલા મોટા થયા છો, તમે તમારા છોકરાઓને મોટા કર્યા, તમને ખબર છે તોફાન કેમ કરે? બોલો, તોફાન કેમ કરે છે કેતનભાઈ? હે? એની અંદર એટલી બધી એનર્જી હોય છે, એટલો બધો ફ્લો હોય છે કે ક્યાં વાપરે એને ખબર જ નથી કે મારે આ શક્તિનું શું કરવું. એટલે પછી જે મનમાં આવે એ કરવાનું. તમે એને દિશા આપી શકતા નથી. સાહેબ બહુ તોફાની છે, બહુ તોફાની છે, બહુ તોફાની. આ મા બાપ શું કરવા? મા બાપ થયા હતા. પેલા શિક્ષણ તો મેળવો, પેલા મનોવૈજ્ઞાનિક અભ્યાસ તો કરો, શું હોય છે આ બધું. એટલી એનર્જીનો ફ્લો હોય, એને જો તમે યોગ્ય દિશા આપો ને તો માણસ સર્જનાત્મક ઘણી બધી કામગીરી કરી શકે. તમે આપતા નથી એટલે વિધ્વંસક, અંદર વિધ્વંસક પેદા થવા. સર્જનાત્મક આપવું પડે, એને શીખવાડવું પડે, એને વાળવો પડે, રોકવો નહીં. આપણે રોકવાની સૌથી મોટી ભૂલ કરી છે. રોકો, આંખ કાઢશો એટલે બેસાડી દેશો, એટલે હવે જે અંદર ગુમરા છે ને એ તમે જેવા બહાર નીકળશો બહાર પેદા થશે, એકદમ ફેંકાશે. પછી ઘરમાં રહેલા લોકો બિચારા પરેશાન થવા. તમે તો જતા રહેવાના દુકાન, માઓ પરેશાન થઈ જાય. શું કરવાનું છે? વાળવાના છે ભાઈ, વાળવાના, વળાંક આપવાનો છે. આ બધું સ્વાભાવિક છે. શિક્ષણ કેટલી મોટી જવાબદારી છે સમજવા. આજે આ વિષયમાં આ છોકરાઓ હોશિયાર થાય છે, સમજદાર થતા નથી. શું થાય છે? તમને શું ગમે? તમારો છોકરો હોશિયાર હોય ગમે કે સમજદાર હોય ગમે? સાચે સાચું કેજો, અહીંયા હાથ મૂકીને કેજો, તમારો છોકરો હોશિયાર હોય એ ગમે કે તમને હોશિયાર સમજદાર હોય એ ગમે? આપણી ધોળ છે નહીં. તમારો પડોશ વાળો છોકરો 90 લાવ્યો હોય ને આ તમારો 85 લાવ્યો, તમે નિરાશ થઈ જાઓ. તમે છોકરાને શાબાશી ના આપી શકો. એને કરેલી મહેનત તમને ના દેખાય. બાજુ વાળો 90% લાવ્યો છે, તમે માયુસ થઈ જાઓ, મારો છોકરો ના લાવ્યો. અરે એની 85%ની મહેનત નકામી. તમે એને પ્રોત્સાહન ના આપી શકો, એની પીઠ ના થાપડી શકો, એને ઠપકાની આંખે તમે જુઓ. ખરેખર તો તમારી બુદ્ધિ ઉપર અમને પ્રશ્ન છે, તમારી સમજણ ઉપર પ્રશ્નાર્થ છે. કોની સમજણ ઉપર? મા બાપની સમજણ ઉપર પ્રશ્ન. શું ગમે? હોશિયાર છોકરા ગમે તમને, સમજદાર નહીં. બાળકને સમજુ બનાવવાનું. બસ સમજદાર બને એ શિક્ષણની સફળતા. સમજદાર નહીં હોય ને તો હોશિયારી આડા ઓળે ફંટાઈ જશે, આડા રસ્તે ફંટાઈ જશે, ડુબાડી દેશે. પહેલી જરૂરિયાત સમજદારીની છે, પછી બીજી બધી. હોશિયારી નહીં આવે તોય ચાલશે, સમજદારી હશે ને તો માણસ આરામથી સુખેથી જીવી જશે. પણ એકલી હોશિયારી હશે તો નહીં તો સુખે જીવશે ને નહીં સુખે જીવવા દે. શિક્ષણ એના અંદરનો અભ્યાસ. તમે ભણાવવા મોકલો છો જરૂરી છે, વ્યવહાર જગત માટે જરૂરી છે, પણ એના જીવન માટે તમારી જવાબદારી એના જીવનની છે, માત્ર એની આજીવિકાની નથી. આજીવિકા તો પુણ્યથી ચાલી જશે, પણ જીવન પુરુષાર્થથી ચાલશે. આજીવિકા તો પુણ્યથી જ મળવાની છે. ગમે ઘણા ભણેલા બેકાર ફરી રહ્યા, ડિગ્રીના સર્ટિફિકેટ લઈ લઈને આટા મારે છે, મળે નોકરી? જો બધા ભણેલા મળી જતી હોત તો એમને મળી હોત. જેનાથી મળે આજીવિકા? ભાગ્ય જોઈએ, પુણ્ય જોઈએ તો જ આજીવિકા મળે તમને. પણ જીવન માટે પુરુષાર્થ. અને આપણે ફોકસ આજીવિકા ઉપર. જીવનની જવાબદારી છે આપણી, આજીવિકાની નહીં. સંસ્કારોનું ઘડતર કરવાનું છે. અંદર પડેલી સારપને ઉજાગર કરશો, નબળાઈઓ આપોઆપ શાંત થઈ.
કરવી પડશે ઉજાગર. જો આપણે નહીં કરી હોય ને તો ઉંમરની સાથે નબળાઈઓ તો બહાર આવવાની છે, એને કઈ કહેવા નહીં જવું પડે. તોફાનીઓને તોફાન કરવા કેવા જવાનું નથી હોતું, સજ્જનોને જ બહાર આવવા માટે મથામણ કરવી પડે. તોફાનીઓના ટોળા કેવા પડે, પ્રેરણા કરવી પડે તોફાનીઓને, રોકવા પડે, એમને નાથવા પડે. ભાઈ રૂબારો બહાર કાઢવા હોય તો સજ્જનો માટે મહેનત કરવી પડે કે ભાઈ બહાર આવે. ઘડતર થવું જોઈએ, બસ ઘડતર. શિક્ષણનો અર્થ ઘડતર છે એટલું ધ્યાન રાખે. અને ઘડતર એનામાં ગુલાબનું છોડ, એમાં ગુલાબ જ આવે, પછી કમળ ન આવે. આપણે તો એવું જે વાવવું એમાં કમળ જ જોઈએ. આપણે રાજા દુષ્યંત ઋષિ આશ્રમમાં ગયા, શકુંતલાને જોઈને એના હૈયામાં પ્રેમ લાગ્યો. એનું મન દુવિધામાં પડી ગયું કે જો શકુંતલા ઋષિ કણવની કન્યા હોય તો પછી રાજાથી એમની સાથે વિવાહ કરી શકાય. ક્ષત્રિય પુરુષ અને બ્રાહ્મણ કન્યા એના કોઈ દિવસ લગ્ન થાય નહીં, શાસ્ત્રો માન્ય કરે નહીં. કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલ નાટક લખ્યું છે. એમાં એમણે રાજા દુષ્યંતના મોઢામાં શબ્દો મૂક્યા છે. રાજા દુષ્યંત વિચારે આ કન્યા એટલે શકુંતલા એ નક્કી ક્ષત્રિય કન્યા જ હોવી જોઈએ, નહીં તો મારું આર્ય મન, બરાબર સાંભળજો આ શબ્દો, નહીં તો મારું સંસ્કારી મન ક્યારે આની અભિલાષા કરે નહીં. પોતાના સંસ્કાર ઉપર, પોતાના મનને આપેલા સંસ્કાર ઉપરનો ભરોસો કેટલો કે જો આ કન્યા ક્ષત્રિય ન હોય તો મારું મન ક્યારેય એની અભિલાષા ન કરે. પછી તપાસ કરી ત્યારે ખબર પડી કે આ તો વિશ્વામિત્ર અને મેનકાની કન્યા છે, એટલે ક્ષત્રિય કન્યા. આ છે ઘડતર. જ્યાં ત્યાં મન ભટકે જ નહીં. પ્રેમ થાય, અનુરાગ થાય, પણ ખોટી જગ્યાએ ખોટા ઠેકાણે અવિવેકપૂર્વકનો ન થાય. આ સંસ્કારનો અર્થ એ નથી કે પ્રેમ જ ન થાય, તેને બાવો નથી બનાવી દેવાનો, નીરસ નથી બનાવી દેવાનો, જિંદગીના રસ સૂકવી નથી દેવાના, વિવેક શીખવાડવાનો છે. બસ આપણે એમ વિચારીએ કે આ બધું ન જ થવું જોઈએ, એ કોઈને જોવો ન જોઈએ, પ્રેમ ન થવો જોઈએ. આ બધી મૂર્ખતા છે, મૂઢતા છે. માત્ર ને વિવેક શીખવાડવાનો. બસ વિવેક એના જીવનમાં આવી ગયો, એ ખોટે રસ્તે નહીં જાય, એનો પ્રેમ ખોટે નહીં જાય, એની દ્રષ્ટિ ખોટી જગ્યાએ નહીં જાય, એના કાન ખોટી જગ્યાએ નહીં જાય, એની વાતો ખોટી નહીં હોય. વિવેક, શિક્ષણનું ફળ વિવેક. વિવેક આવી જાય ભાઈ તમે નિશ્ચિંત છો. બંનેને અનુરાગ થયો છે, કુસુમાવલી અને સિંહકુમાર. ગઈકાલે પણ કહ્યું છું, અનાદિકાલનો રાગનો અભ્યાસ આપણો અભ્યાસ, મોહનો અભ્યાસ છે, અનાદિકાળનો અભ્યાસ છે. જ્યાં મોહ છે ત્યાં અતૃપ્તિ છે. અતૃપ્તિ જગાડે જ, અને જે અતૃપ્ત છે એ કોઈ દાડો સુખી ના હોય. પેલા અનુરાગ થાય, પછી મેળવવાની ઝંખના થાય, પછી મેળવવાનો પ્રયત્ન થાય, પછી મેળવાય, પછી ભોગવાય, થોડીક વાર સુખ ને વળી અતૃપ્તિ શરૂ થાય. આ વિષચક્ર છે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, અનંત છે. આ સંસારની વાસ્તવિકતા, આ સંસારની સચ્ચાઈ છે. કોઈ પણ પદાર્થ હશે, કોઈ વ્યક્તિ હશે, કોઈ વાતાવરણ હશે, તમારામાં લાલસા તો જગાડી દે છે, પણ તૃપ્તિ કોઈ દિવસ પેદા કરવાની તાકાત આ સંસારમાં એક પણ પદાર્થમાં નથી. જે પણ પદાર્થ મેળવવા માટેની તમે મથામણ કરી છે એ મેળવ્યા પછી તમને તૃપ્તિ થઈ હોય તો કહો. તમને એમ થાય આ ખાઈ લેવું છે મારે, આ મને બહુ જ ભાવે છે, અનુકૂળ છે, તમે ખાઈ લીધું, ચલો કબૂલ, તમે થાળી ભરીને આપી દીધું, તમે ખાઈ લીધું, તમે તૃપ્ત થયા. આ વસ્તુ મેળવવી છે, આ પહેરવું છે મારે, આ કપડાં પહેરવા છે, ચલો એ ડિઝાઇનના કપડાં તમે અપાવી દો, પહેરી લીધા, તૃપ્ત થઈ ગયા. આ વ્યક્તિ જોઈએ છે મારે, થઈ ગઈ, તમને વ્યક્તિ મળી ગઈ, તૃપ્ત થઈ ગયા. મેં કાલે કહ્યું હતું, આવેશ શાંત થાય છે, ઈચ્છાઓ ક્યારેય શાંત થતી નથી.
કોણ શાંત થાય? અંદર આવેલા આવેશો તમને થાય બહુ ખાવું, આ ખાઈ લેવું, ખાઈ લીધું, બસ એ તે વખત પૂરતું આવેશ શાંત થઈ ગયો, ઈચ્છા શાંત નથી. એ ભ્રમણા છે કે ઈચ્છા મટી ગઈ? ઈચ્છા મરતી જ નથી ક્યારે. અતૃપ્ત શુભુમ અતૃપ્ત હતો. 6 ખંડ હતા પણ તૃપ્તિ નહોતી. 6 ખંડની રિદ્ધિ અને છતાંય તૃપ્તિ નહીં. એને એમ થયું કે બધા ચક્રવર્તી 6 ખંડ જીતે, હું 12 જીતું, અને લઈને નીકળ્યો. શું થયું? પહોંચ્યો નહીં, લવણ સમુદ્રમાં જ ખાબકી ગયા ને બધા ડૂબીને મરી ગયા. હતું એ ગયું, નહોતું એ તો મળવાનું હતું જ નહીં, આમે નહોતું મળવાનું. મમ્મણ અતૃપ્ત હતો, સિકંદર અતૃપ્ત હતો. કેટલા આપણે આપણી જાતને તપાસીશું ને ખબર પડશે આપણે પણ અતૃપ્ત જ છીએ. દોડધામ ને સ્ટ્રેસ એ અતૃપ્તિની નિશાની. પરિસ્થિતિ વિષમ છે એની નિશાની નથી. બરાબર સમજો. તમારી પરિસ્થિતિ નબળી છે એની નિશાની સ્ટ્રેસ નથી, દોડધામ નથી. દોડધામ, સ્ટ્રેસ, આટલો બધો મગજ ઉપરનો ભાર બધું જ હોવા છતાં એ નિશાની છે કે તમે અતૃપ્ત છો, તમે ઘરાયા નથી. સિકંદર યુદ્ધ કરવા નીકળ્યા, વિશ્વ વિજેતા બનવા નીકળ્યો. એક પછી એક દેશ, હવે મોટી સેના છે, લડવું જ છે ને જીતવું જ છે. પેલો રાજા સમજદાર નીકળ્યો, એને થયું આમાં હું લડાઈ કરવી આની જોડે, આપણા માણસોને નિર્દોષ મરવાનું આવે. હા, કાળ મચી જાય આખા નગરમાં, અને છેવટે આજ કરવાનું હોય તો આપણે પહેલેથી સંધિ કરો ને, સફેદ વાવટો લઈને ચાલ્યા ગયા એની સામે, ભાઈ અમે તો સંધિ સ્વીકારીએ છીએ, તું ઘરે બેસવાનો નહીં તો આવવાનો છું નહીં. ખાલી મનમાં એમ રહેશે આ મારું. શું હોય મનમાં? તમારી પાસે આટલી બધી ચીજો ઘરમાં છે, કેટલાનો ઉપયોગ કરો છો રોજ? કેટલાનો ઉપયોગ કરો? આ ટીવી તમે રાખ્યું, તમે ડીશ ઉપર લગાડી, કેટલી ચેનલો આવે? કેટલી? ઘણી એટલે કેટલી? ખબર ખરી કે નહીં? આપણો નહીં ખબર તમને? હે, 300 ની આસપાસ. તમે રોજ બધી જુઓ? તમે રોજ બધી જુઓ ખરા? અચ્છા, રોજ નહીં, આખા વર્ષમાં આખી દરેક ચેનલ એક વાર જોઈએ છે? ખાલી હરક કરવાનો, મારે ત્યાં ડીશ છે, ખાલી હરક જ કરવાનો ને. તમે જોજો, તમે જોશો 1 કે 2 ચેનલ, 3 ચેનલ, બસ વધીને 5 ચેનલ જોશો. પાપ કેટલી ચેનલ નું કરો છો? એમાં જેટલી ચેનલ આવે છે બધા ઉપર તમારું સમર્થન છે, બધાની શક્યતા છે, તમે જોઈ શકો, બધા એનું પાપ ઓર્યા કરો. બસ મનમાં એમ રે, પેલો સિકંદર જીતીને જાય, કરે શું? બધા રાજ્યમાં રહી શકે ખરો? રહી શકે નહીં. એ તો એના ગામે જ રહેવાનું, એના ઘરે જ રહેવાનું છે, એના દેશમાં જ રહેવાનો છે. બસ એમ કહેવાનું કે આ રાજ્ય મારે અધીન છે. પેલો રાજા સમજદાર હતો, ભલે ને બોલતો કે મારે અધીન છે, હું આપણે મરવાનું શું કામ? સફેદ વાવટો લઈને ગયા સામે, સંધિ કરી, જમવાનું આમંત્રણ આપવું જ પડે, જમવાનું આમંત્રણ આપ્યું બધાને, પધારો. ગયા બધા રાજ મહારાજ, સિકંદર પણ, બધું તૈયાર છે જમવાનું, થાળીઓ ઢાંકેલી તૈયાર છે, બધા બેઠા. સિકંદર પેલી શરૂઆત કરે, થાળી ઉઘાડી તો અંદર હીરા મોતી ને ઝવેરાત પડ્યા. ગુસ્સે થઈ ગયો, આવું અપમાન કરો છો? સાહેબ અપમાન નથી. કેમ સાહેબ? આપને જેની ભૂખ છે એ મૂક્યું છે મેં. બાકી રોટલી દાળ ભાત શાક તો તમારા ત્યાં હતા, એના માટે તો તમે આવ્યા જ ન હો ને. શેના માટે આવ્યા? તમને જેની ભૂખ હતી એ મૂક્યું ભાઈ. બાકી ભોજન માટે તમે અહીંયા સુધી લાંબા થયા હોય એવું તો બને જ નહીં. એ તો તમારે ત્યાં છે, આ જમી લો. શું થાય કેતનભાઈ? કેવો ઝાટકો લાગે? આ તૃપ્તિ છે, આ તૃપ્તિ છે, એની નિશાની છે. તમારું પેટ રોટલીથી જ ભરાય છે, પણ છતાંય તમારે એટલું ભેગું કરી લેવું છે. રોટલી કેટલી ખાઈ શકો? કેટલી? 4, 5, 6, પછી તમે ગણો. મેં તમને પહેલા પણ કહ્યું હતું, હજી કહું છું, તમે આખા દિવસની ગણતરી મૂકો કે તમે કેટલું ભોગવી શકો છો. મેળવવાની કોઈ સીમા નથી, ભોગવવાની લિમિટ છે જ. અને પાપ ભોગવવા જેટલું નથી બંધાતું, મેળવવા જેટલું બંધાય. તમે 1 રૂપિયો ભોગવો, 100 રૂપિયા મેળવો, પાપ 100 નું લાગે છે, 1 નું જ લાગે. હા, અતૃપ્તિ છે.
ધરાય જ નહીં, કોઈ દિવસ ના ધરાય. અને અતૃપ્તિનું વિષચક્ર, બસ આ સંસારને બીજા શબ્દમાં ઓળખવો હોય અતૃપ્તિ. તમને ક્યારેય તૃપ્તિ ન થવા દે, ક્યારેય તૃપ્ત ન થવા દે. ગમે તેવો પદાર્થ મેળવો, ગમે તેવી સ્થિતિ મેળવી લ્યો, હંમેશા કંઈક ને કંઈક બાકી રહી જ જાય. બંનેને પ્રેમ થયો છે અને બહુ સ્વાભાવિક છે. અનુરાગ થાય ને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી વ્યાકુળતા હોય, વિફળતા હોય, મનમાં ચેન ના પડે. કંઈ પણ કામ કરે, દિવસ ને રાત કામ બધા જ કરે, ખાવાનું કરે, પીવાનું કરે, ઊંઘવાનું કરે, પણ કરે હું પડખા ફેરવે, યાદ કર્યા કરે. આ મળી જાય તો સારું, જલ્દી મળી જાય તો સારું, આમ મળી જાય તો સારું. આ બહુ સ્વાભાવિક ક્રિયાઓ. એ બંનેની પરિસ્થિતિ પણ એવી, આ જ પરિસ્થિતિ. મનમાં સતત સંતાપ રહ્યા કરે, પણ પુણ્યવંત છે. એક વાત, આટલો વખતનો પરિચય હોય, અરસ પરસ વાતો થઈ હોય, બધું જ, પણ ક્યાંય મર્યાદા ઓળંગી. બાકી તો આ રાજકુમાર હોય, રાજકુમારી ઈચ્છે ત્યારે બહાર નીકળી શકે, ઈચ્છે ત્યાં જઈ શકે, કોઈ રોકે પણ નહીં. એને સાથ આપનારા મળે, બધું જ મળે. પોતાનો વિવેક હોય તો જ માણસ બચી શકે, બીજો કોઈ એને બચાવી ન શકે. હું મારો વિવેક કેળવું ને તો જ અનર્થોથી બચી શકું. મારો વિવેક ન હોય, સીતાજી હતા, વનવાસ થયો રામજીને, રામ, લક્ષ્મણ ને સીતા ત્રણેય વનવાસમાં. લક્ષ્મણજીએ બાઉન્ડ્રી કરી, લક્ષ્મણ રેખા દોરી દીધી. સીતાજીને કીધું કે આમાંથી તમારે બહાર નીકળવાનું. અને પેલો રાવણ આવ્યો, ભિક્ષામ દેહી કરીને રૂપ લઈને આવ્યો, અને સીતાજી ગયા. શું થયું? સીતાજીનું અપહરણ. લક્ષ્મણ રેખા ઓળંગી એમણે. અને એ જ સીતાજી જયારે અશોક વાટિકામાં છે, લંકામાં, રાવણ એમને ત્યાં મૂક્યા છે. રોજ રાવણ આવે, રોજ વિનંતી કરે, રોજ વિનવણી કરે, બધું જ કરે, પણ સીતાજી એક ટણખલું મૂકેલું છે પોતે. આનાથી આગળ તારે આવવાનું નથી. એક મર્યાદા બાંધી દે, આનાથી આગળ તું આવીશ નહીં. જોજો, કોઈકની દોરેલી રેખા હતી, સીતાજી ઓળંગી ગયા. પણ પોતે નક્કી કરેલી મર્યાદા હતી, એને ક્યારે ઓળંગ્યા? પોતે વિવેક કેળવો તો જ તમે બચી શકો. તમે વિચારો કોઈ બચાવી લેશે? આમનો અંદરનો વિવેક હતો, મર્યાદાઓ નથી ઓળખ. આજના જેવો જમાનો તો વિચારી જ ન શકે, વિચારી જ ન શકે. આજે તો જે છૂટ છે ને, કેટલી છૂટ છે, વિચારી ન શકાય, બોલી ન શકાય કશું. પણ આ લોકોએ ક્યાંય મર્યાદા ઓળંગી? બંને પરિવારો પુણ્યવંત હતા, બંને પરિવારોને અનુકૂળ પડ્યું અને લગ્ન નક્કી થયા. બંનેના લગ્ન પણ બસ રાજી, મન ગમતું મળી ગયું, બંને જણા રાજી અને આનંદથી એમના દિવસો પસાર થઈ રહ્યા. જીવન એમનું પસાર છે. અરસ પરસનો પ્રેમ વધતો છે. સમજદારી એનું નામ. શેનું સમજદારી? શું? રોજ 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 તમારો પ્રેમ વધવો જોઈએ, અરસ પરસની સમજણ વધવી જોઈએ, એકબીજા પ્રત્યેની સમજૂતી વધવી જોઈએ. આનું નામ સમજદારી. પરિવાર લઈને ચાલીએ ત્યારે ઉદારતા પહેલા જોઈએ, સમજદારી પહેલા જોઈએ, સમજણ પહેલા જોઈએ. કોઈને પણ સમજવાના છે અને એ રીતે વર્તે તો કુટુંબમાં ક્યારેય ક્લેશ, ક્યારેય કંકાસ, છોડવાની વૃત્તિ ન હોય ને ત્યારે જ ક્લેશ કંકાસ થાય. ઉદારતા ન હોય તો જ કંકાસ થાય. પ્રેમપૂર્વક દિવસો વીતે છે, વર્ષો વીતે છે. એક દિવસ અશ્વ રમાડતા રમાડતા, ઘોડાને રમાડતા રમાડતા નીકળ્યા છે અને નાગદેવ નામના ઉદ્યાનમાં પોતે ત્યાં જોયું
નાગદેવ ઉદ્યાનમાં ગુરુ ભગવંત પધારેલા છે. પ્રાસુક જગ્યામાં, નિર્દોષ જગ્યામાં ગુરુ ભગવંત પોતાના શિષ્ય પરિવારની સાથે ત્યાં અનેક શ્રવણોથી પરિવરેલા છે. ગુણવંત છે, જુવાન છે, રૂપવાન છે, સંપૂર્ણ દ્વાલ સંગી, દ્વાદશાંગીના અધ્યતા છે સંપૂર્ણ, અને પોતાના શિષ્યોને વાચના આપી રહ્યા છે, ભણાવી રહ્યા છે, સૂત્ર અર્થની વાચના આપી રહ્યા છે. એવા ધર્મઘોષ નામના આચાર્ય ભગવંતને એમણે ત્યાં જોજો. કુસુમાવલીને જોયા, રાગ થયો. ગુરુ ભગવંતને જોયા તો બહુમાન થયો. બધું જ છે અંદર. ઉજાગર થયું છે, ઘૂંટ્યું છે. શું કર્યું છે? ઘૂંટ્યું છે. જે ઘૂંટશો તે ભવાંતરમાં ઉદયમાં આવશે. આપણે રોજ જિનાલય આવીએ, રોજ ગુરુ ભગવંત પાસે આવીએ, રોજ ધર્મ કરીએ, પણ ઘૂંટાય છે ખરું? ભગવાન ઘૂંટાય છે, ગુરુ ઘૂંટાય છે, ધર્મ ઘૂંટાય છે. માત્ર કરવું એટલે ઘૂંટવું નહીં, ઘૂંટાય છે. કાયાથી એકની એક ક્રિયા 500 વખત કરો, પણ મનથી એ 5 વખત કરો ને તો અંદર સંસ્કાર બની જાય. સંસ્કાર ક્યારે બને? મન જોડાયા વગર કોઈ વસ્તુ સંસ્કાર બનતી નથી. મન જોડાવું જોઈએ. એકલી કાયાથી કરો, સંસ્કાર નહીં બને. મન જોડાઈ જાય અને એ જ ક્રિયા સંસ્કાર બની જાય. એ પછી રાગ હોય, દ્વેષ હોય, ક્રોધ હોય, અજ્ઞાન હોય અથવા ધર્મ હોય, કોઈ પણ મન જોડી દેશો સંસ્કાર બની જાય. અને ભવાંતરમાં ઉદયમાં ગુરુ ભગવંતને જોયા અને હૃદયમાં બહુમાન ભાવ પેદા થયો. કેમ? ઘૂંટેલું છે. શું કરેલું છે? હૃદયથી અંગીકાર. આપણે હજી દેવ ગુરુ ધર્મને હૃદયથી અંગીકાર કર્યા નથી. ખોટો હોવ તો પાછું આપજો. શેનાથી અંગીકાર નથી કર્યા? હજી હૃદયથી અંગીકાર નથી કર્યા. જે હૃદય સંસાર હૃદયમાં બેઠો છે એ કક્ષાએ દેવગુરુ ધર્મ હૃદયમાં બેઠા નથી. બેઠા અહીંયા આવીશું તો બધું જ કરીશું, પણ અહીંથી બહાર નીકળીશું પછી બધું જ વિસ્મરણ થઈ જાય છે ને, ભૂલાઈ જાય છે ને. એકવાર સંસારમાં લાગ્યા, એકવાર પ્રવૃત્તિમાં લાગ્યા પછી દેવ શું, ગુરુ શું, ધર્મ શું, સંસ્કાર શું કાંઈ યાદ આવે છે? અહીંયા આવીએ ત્યારે સંસાર યાદ આવે કે ના આવે? આવે. નો હું આવે. એક ફોન આવી જાય તો હલી જઈએ છીએ, જવું પડે, જવું છે, આમ છે, તેમ છે. હૃદયથી અંગીકાર નથી કર્યા. હૃદય બસ મન જોડો, હૈયું જોડો. તો જો તમારે ભવાંતરમાં આ દેવ ગુરુ ધર્મ જોઈતા હોય, આ રીતે તમને પ્રાપ્તિ કરવી હોય તો શેનાથી મળશે? હૃદયથી જોડાશો તો મળશે. હૃદયમાં અંગીકાર કરશો તો મળશે. ખાલી આ વખતે મળ્યું છે એટલે ફરી વાર મળશે એવું માનતા નહીં. હૃદયથી જોડાશો તો મળશે. આવતા બહુમાન થયો ગુરુ ભગવંતને જોઈને. વિચારે છે ધનનો કુ એસો, ધન્ય છે આ મહાપુરુષ. આ રીતે સંસારનો ત્યાગ કરી, સકળ સંગનો ત્યાગ કરી અને નિરંતર પરોપકારમાં જીવન ગાળવાનું એમને મળ્યું છે. ધન્ય છે આવા. નિરંતર 24 કલાક પળે પળનો પરોપકાર, એનું નામ સાધુ જીવન. એ બોલે તોય, એ ન બોલે તોય, એ ક્યાંય જાય તોય, કે મકામમાં બેઠા હોય તોય, ગમે તે કરતા હોય, સાધુનું જીવન કેવું હોવું જોઈએ? શું હોવું જોઈએ? સૌથી પહેલો પરોપકાર તો એ 24 કલાક ષડજીવની કાયને 14 રાજલોકના જીવોને જે અભયદાન આપેલું છે ને, એ સૌથી મોટો પરોપકાર. 24 કલાકનો પરોપકાર છે. ક્ષણે ક્ષણ એ વિચારે છે કે ધન્ય છે મહાત્મા. એમની પાસે જાઉં અને એમને પૂછું કે ભાઈ આ રીતે નીકળી જવાનું શું કારણ બન્યું આપને? જોજો ગયા ભાવમાં પણ એવું જ છે.
ગુરુ ભગવંતને જુએ એટલે એને જાણવાની જિજ્ઞાસા થાય કે એવું શું કે જેથી આ બા છોડીને નીકળી ગયા અને આ ઉંમરે નીકળી ગયા. ગયા ઘોડા ઉપરથી ઉતરી ગયા, ગુરુ ભગવંત પાસે પહોંચ્યા છે, વંદન કર્યા અને ગુરુ ભગવંતે મલાપ પાઠ. બધા જ સાધુ ભગવંતોને વંદન કરી અને પછી આચાર્ય ભગવંત પાસે બેઠા. ભયમ કિંતે શેર ગુણ સંપયા હરસ ઈસો નિવ્યો. આમ જોવાથી જ ખબર પડે છે કે સાહેબ અત્યંત ગુણવાન છો આપ, અત્યંત પુણ્યવાન છો આપ, અને છતાંય આ રીતે છોડી દેવાનું શું કારણ બન્યું કે જેથી અકાળે તમે આવી રીતે દીક્ષા લઈ લીધી? ક્યારે લઈ લીધી? પૂછે છે આવો અકાળે દીક્ષા લઈ લીધી? ધર્મ માટે કયો કાળ? કોઈ કાળ? ધર્મ ક્યારે કરવો જોઈએ? હે? ભાવ? જયારે ભાવ આવે ત્યારે, ન આવે તો? ન આવે શું કરવાનું? આપણે રોજ 3 વખત ખાઈએ છીએ કે નહીં? ભૂખ લાગે કે ન લાગે, ટાઈમ થાય એટલે ખાઈ લઈએ છીએ. ધર્મ ક્યારે કરાય? કયો કાળ ધર્મનો? બચપણનો કાળ, જરાક બાળક મોટું થાય પછી, યુવાન થાય પછી, પ્રૌઢ થાય પછી, ગરડો થાય પછી, ક્યારે? મેં એક દાડો પૂછ્યું હતું તમને, ક્યારે ધર્મનો કાળ? હે કેતનભાઈ, ક્યારે કરવું જોઈએ? સમજણના ઘરમાં આવ્યા પછી? સમજણ ક્યારે આવશે? અચ્છા, સમજણનો કાળ કયો એ બોલો. આપણે ચલો ધર્મનો છોડી દો, સમજણનો કાળ કયો? તમારો તો આવી જ ગયો છે ને. સમજણનો કાળ કયો હવે એ બતાવી દો ને યાર. આત્મા સમજાશે ને તો જ ધર્મ સમજાશે. જેને આત્માનો ખપ હશે એને ધર્મનો ખપ હશે. જેને સંસારનો ખપ છે એને ધર્મનો કોઈ ખપ નથી. આત્માનો ખપ હશે તો જ ધર્મ કામનો અને ધર્મનો ખપ. બાકી સાહેબ અકાળે ગુરુ ભગવાન બી ચોકી ગયા. અકાળ આપણે કાળ શોધીએ છીએ ધર્મ કરવાનો. મહેનત કરવી પડે. પૂર્વ ભાવના જો સંસ્કાર હોય ને તો નાની ઉંમરમાં જ આત્મા સમજાઈ જાય. પેલા વજ્ર સ્વામી ને ઘોડિયામાં સમજાઈ ગયો આત્મા. હે પેલા અહિમુત્તા મુનિને 6 વર્ષે સમજાઈ ગયો આત્મા. કેટલા મહાપુરુષો થયા છે. મુનિ સુંદર સુરી મહારાજ, તમે આપણો ઇતિહાસ વાંચો ને, 5-5 વર્ષની ઉંમરે દીક્ષા લેનારા મહાપુરુષો છે. 5-5 વર્ષની ઉંમરે. બપ્પો ભટ્ટી સુરી મહારાજ, પાદલિપ્ત સુરી મહારાજ 9 વર્ષની ઉંમરે ચારિત્ર લીધું. 11 વર્ષની ઉંમરે એ વ્યક્તિ ગચ્છાધિપતિ હતી. કેટલા વર્ષની ઉંમરે? આજની જેવું ગચ્છાધિપતિ પણ નહીં, મારા સમુદાયનો હું ગચ્છાધિપતિ એ નહીં. સમગ્ર સાધુ સમુદાયના વડા. કેટલા વર્ષની ઉંમર? શું હશે? ઉંમર નથી હોતી ભાઈ. અંદર જો આરાધના હોય ને પૂર્વભાવની તો વહેલો ઉદયમાં આવે, અને ન હોય તો તાલાવેલી જાગવી જોઈએ. આને સમજાઈ ગઈ ને મને નહીં. આને આ ઉંમરે સમજાઈ ગયું. આ બધું છોડીને પડવા નીકળી જાય છે અને અમે હજી તો રાગડા તાણીએ છીએ. આ પરિસ્થિતિ છે સાહેબ, આવું છે સાહેબ, તેવું છે. હા, અમે નહીં હોઈએ તો આમ થશે. અમે શું કરીએ છીએ? કેમ સમજાતું નથી કે આ બધું જ કરવાનું છે, પણ મારું પોતાનું પણ કંઈક છે ભાઈ. આ ભાવ મારા માટે છે. કોના માટે? આપણે આખો ભાવ આ શરીર માટે, આ મન માટે, આ પદાર્થો માટે, પરિવાર માટે હોમી દઈએ છીએ. આપણી જાત બાકી રહી જાય. કશું જ પામ્યા વગર ચાલ્યા જઈએ. આ તો બધવા ગોઠવાઈ જશે, પણ ભવાંતરમાં આપણે ક્યાંય નહીં ગોઠવાઈ. આપણે આપણું નહીં કરીએ તો ભવાંતરમાં ગોઠવવાની જગ્યા નહીં મળે તમારી જાતને. આ બધા તો ગમે ત્યાં ગોઠવાય. કોના માટે કરવાનું? મારા માટે કરવાનું છે. અને મારા માટે કરવાનું હોય તો આજે અત્યારે આ સમય કરવાનો. એના માટે કઈ સંયોગો નથી જોવાના, સમય નથી જોવાનો. સાહેબ ટાઈમ મળશે તો કરશું.
કરવાનું છે મારા માટે તો આ મિનિટે તમારી. તમે અત્યારે તમને અહીંયા છાતીમાં દુખાવો થાય તો તમે સર્વમંગલ સાંભળવા ઉભા રહો? બોલો જવાબ આપો. તમને અત્યારે અહીંયા જરાક એમ થાય ડાબી બાજુ ને કઈ બાજુ? ડાબી બાજુ ને જમણી બાજુ? હાર્ટ કઈ બાજુ હોય? ડાબી સાઈડ હોય ભાઈ. જરાક દુખાવો થાય તમને અહીંયા ખભામાં દુખવા માંડે તો ઉભા રહો. તમે સર્વમંગલ સાંભળવા કશું સાંભળવા ઉભા ના રહો. સીધો ફોન કરો ડાક્ટરને, તું ઊંઘે છે ઉભો જાગી જા ભાઈ, હું આવું છું તારી પાસે ઈસીજી કઢાવવા. કેમ એમાં એવું નથી થતું કે હજી ઘરે નોકરી કરવાની છે, હજી ઘરે થોડું કામ છે, હજી ફલાણાને પતાવવાનો છે? થાય મનમાં? આત્મા માટે આટલો બધો વિલંબ? સાહેબ કરીશું 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 કરીશું, ક્યારે કરીશ્યામી કરીશ્યામી કહ્યું તું ને? કરીશ 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 એની ચિંતામાં મરીશ 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 ભૂલાઈ. અકાલ પૂછે છે સાહેબ, અકાલ. ગુરુ ભગવાન કહે છે કે ભાઈ અકાલ, અને ગુરુ ભગવાન તેને સમજાવે છે. શું સમજાવે છે? એનું શું સ્વરૂપ? અધિકાર વર્તમાન જો